હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લસણિયા ભૂંગળા બટાકા। એના માટે મેં 250 ગ્રામ નાની એવી બટાકી લીધી છે। એને એક વાસણમાં મીઠું ઉમેરીને બાફી લઈશું। હવે ગેસ ચાલુ કરીને 10 મિનિટ સુધી એને થવા દઈશું। હવે બટાકાને ચેક કરી લઈએ તો સરસ બટાકા બફાઈને તૈયાર થઈ ગયા છે। તો એને એક પ્લેટમાં કાઢી લઈશું। બધા બટાકાને એક પ્લેટમાં લઈ લીધા છે। હવે એને બધું છાલ ઉતારી લઈશું। આ રીતે બધા બટાકાની છાલ ઉતારી લઈએ। અહીં મેં બધા બટાકાની છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે। અહીં મેં વઘાર કરવા માટે તેલ ગરમ થવા મૂકી દીધું છે। 3 ચમચી મોટી। હવે તેલ ગરમ થાય, હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં થોડી હિંગ, 1/4 હળદર પાવડર અને જે બટેકી લીધી હતી એ એડ કરી લઈશું। મારી પાસે લસણની ચટણી છે તો હું એ 2 મોટી ચમચી એડ કરું છું। હવે બધું મિક્સ કરી લઈએ। ધાણા જીરું પાવડર 1 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી અને સ્વાદ પ્રમાણે મીઠું। સરસ મજાના ભૂંગળા બટાકા તૈયાર થઈ ગયા છે તો એના ઉપર થોડા ધાણા એડ કરી દઈશું। સરસ મજાના બટાકા તૈયાર થઈ ગયા છે તો હવે એની સાથે ખાવા માટે ભૂંગળા તળી લઈએ। ભૂંગળા તળવા માટે મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે તો ભૂંગળા તળી લઈએ। સરસ મજાના ભૂંગળા બટાકા તૈયાર થઈ ગયા છે તો એને થાળીમાં સર્વ કરી લઈએ।